ફરી એક વખત એવી ઘટના કે જે કોવિડ ગાઈડલાઈનના નિયમો હોય છે તે માત્ર સામાન્ય લોકો જ માટે હોય છે, કારણ કે બનાસકાંઠામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા. થરાદના વડ ગામડામાં કોરોના વચ્ચે જામ્યો છે ડાયરો. ત્યારે લોક ગાયિકા વનિતા પટેલ સહિત 10 કલાકારો ત્યાં હાજર હતા. ડાયરામાં કલાકાર અને લોકો માસ્ક વગર દેખાયા હતા. એક તરફ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો જ્યાં ઉમટી પડ્યા ત્યાં કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કે પછી પોલીસ કાર્યવાહી હજી સુધી તો નથી જ કરવામાં આવી. આપ જોઈ રહ્યા છો કે આજે ડાયરાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, તેની આ નિમંત્રણ પત્રિકા છે અને પત્રિકાઓમાં જે નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે કે નેતાઓને ખ્યાલ હતું કે આ રીતે ડાયરો આટલા મોટી સંખ્યામાં 10 કલાકારો ઉપસ્થિત રહેવાના છે, હજારોની સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થશે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ડાયરોનું આયોજન કરતા પહેલા કરવામાં ન આવી અને ડાયરો યોજાઈ પણ ગયો, લોકોએ માણ્યો પણ ખરો. આ લોકો નાસ્તા નથી દેખાઈ રહ્યા, પરંતુ આ કોરોનાનો નાચ આપ જોઈ રહ્યા છો, કારણ કે જે પ્રમાણે કોરોનાની ગાઈડલાઈન છે અને કોરોના વકરતો જઈ રહ્યો છે. દિવાળી બાદ જે 1500ની આસપાસ આખા ગુજરાતમાં કેસ આવી રહ્યા હતા અને હવે માંડ કંટ્રોલ આવ્યો છે અને એમાં પણ રાત્રિ કર્ફ્યુ તો લાગુ જ છે 4 મહાનગરોમાં, પરંતુ જ્યાં લાગુ નથી ત્યાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન, એટલે કે રાત્રે જ્યાં બીજા મહાનગરમાં કર્ફ્યુ છે ત્યાં અહીંયા રાત્રિ દરમિયાન ડાયરો યોજાયો. ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ગયા છે સીધા ફોન લાઈન પર અમારી સાથે. ગુલાબસિંહજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુલાબસિંહજી, આ દ્રશ્યો જોતા ને આજે ડાયરો આયોજિત થયો છે તેને જોતા લાગતું નથી કે બનાસકાંઠા કે થરાદમાં કદાચ કોરોનાનું અસ્તિત્વ પણ હોય? જી, સાચી વાત છે. કોરોનાની મહામારીમાં દરેકે ધ્યાન રાખવું જોઈએ. આવા જાહેર કાર્યક્રમો કરવાથી બચવું જોઈએ, કેમ કે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાથી ક્યાંક ને ક્યાંક સ્પ્રેડ વધુ થઈ રહ્યો છે, તો આનો પ્રોગ્રામો ઓછા કરવા, બંધ કરવા જોઈએ. ગુલાબસિંહજી, આપને નિમંત્રણ પત્રિકા મળી હતી, એમાં આપનું પણ નામ હતું, એટલે આપને ખ્યાલ હતો કે ડાયરો આયોજિત થવાનો છે? મને કઈ રૂબરૂ કઈ પત્રિકા, હું બારગામ હતો એટલે મને કઈ ખ્યાલ નથી. ભજન સંધ્યાની વાત હતી કે ભજન સંધ્યા ત્યાં છે, હું બારગામ હોવાથી જઈ શક્યો નથી. પણ 10 કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને 10 કલાકારોની વચ્ચે ભજન સંધ્યા રાખી હોય તો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તે તો સ્વાભાવિક વાત છે. આપના મત વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ થવાનો છે, આપને ખ્યાલ પણ ન હતો? ના, આમાં ભજન સંધ્યાનો તો કાર્યક્રમ, ધારો કે અત્યારે હમણાં જાગરણના કાર્યક્રમ થતા હોય છે નાના સંખ્યામાં, કોઈ કેટલા કલાકારો ઉપસ્થિત રહેવાના શું છે એ કોઈ બાબતનું ધ્યાન નથી મને. અને બારગામ હોવાથી અઠવાડિયાથી એટલે અમને કઈ એ લોકો પણ મને મળ્યા નથી કે આવી રીતનો કાર્યક્રમ છે. અને ફોન આવ્યો તો કાર્યક્રમ છે, હું બારગામ છું, નથી આવી શકું. ઓકે ગુલાબસિંહજી, આપ એક સેવક છો અને એક નેતા છો અને આપની ફરજ આવે છે કે આવો કોઈ કાર્યક્રમ થતો હોય તો આપની સીધી નજર એના પર હોવી જોઈએ, કારણ કે આપનો મત વિસ્તાર છે અને આપના મત વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે આપની જવાબદારી આવે છે. તો કાર્યક્રમ આયોજિત થયો તો કોઈએ આપને ફોન કરીને કહ્યું નહીં કે અહીંયા આટલી હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને આપે શું પગલા ભર્યા? નહીં, આ બાબતે તંત્રએ પગલા ભરવા જોઈએ, પણ આમાં બેન શરૂઆત તો એમાં એવું છે કે તંત્રએ આમાં નજર રાખવી જોઈએ. અને જે બનાસકાંઠામાં આ પહેલી વખત નથી, વારંવાર બની રહ્યું છે. જ્યાં સુધી કઈક દાખલો નહીં બેસે ત્યાં સુધી આમાં કોઈ રોકાઈ શકે એમ નથી. હવે શું આ આયોજિત થઈ ગયો કાર્યક્રમ, આમાં જો કદાચ કોરોના સંક્રમણ ફેલાશે તો શું? આમાં બેન એવું છે કે દર કાર્યક્રમ થાય ને આપ લોકો આનો પ્રશ્ન ઉઠાવો, પણ એના પછી કાર્યવાહી શું થાય છે? કેટલા બનાસકાંઠામાં કાર્યક્રમો થઈ ચુક્યા છે, બરાબર? અને રાજકીય પક્ષોથી લઈને દરેકે કર્યા છે. એટલે જ્યાં સુધી તમે કોઈ મોટા વ્યક્તિ ઉપર દાખલો બેસાડશો તો બહુ જ નાના લોકોને ખ્યાલ આવશે કે કાર્યક્રમ કરવો જોઈએ કે ના કરવો. ગુલાબસિંહજી, સંદેશ ન્યૂઝ છે અને ખાસ મીડિયા પર્સન તરીકે સવાલ ઉઠાવવા જરૂરી છે, પણ તંત્રએ કામગીરી કરી કે નહીં, પોલીસે કામગીરી કરી કે નહીં, એ ધારાસભ્ય તરીકે, એક નેતા તરીકે આપની પણ ફરજ આવે છે કે આપે પણ ધ્યાન રાખવું જોઈએ. આપનો મત વિસ્તાર છે આ. દર વખતે કહીએ છીએ, પણ આના પર કાર્યવાહી થતી હોય. પહેલા શરૂઆતમાં થયું હોત, બનાસકાંઠામાં રાજકીય મોટા કાર્યક્રમો થયા ત્યારે થયું હોત તો નાના લોકો ના કરો, પણ ત્યારે કાર્ય કરવામાં જ ના આવી, અત્યારે હવે બીજા લોકો કરે છે.
આપના તરફથી શું પગલા ભરાયા, આપના તરફથી શું પ્રયાસ થયા કે આવા કાર્યક્રમો ન થાય? મને આપના માધ્યમથી જાણ થઈ છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શું કાર્યક્રમ હતો? ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો, પણ આ હજારોની સંખ્યામાં અથવા 10 કલાકારો આવ્યા છે. તો એ મોટો કાર્યક્રમ હતો, એમાં તો સરકારના નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થઈ. પણ હવે શું આપ કરશો? મારો એ જ પ્રશ્ન છે કે આપે પહેલા પ્રયાસ ન કર્યા, પણ હવે આપ શું પ્રયાસ? આ બાબતને આમાં મારે કઈ કરવાનું થતું નથી. મારે જે કહેવાનું હશે અધિકારીઓને કઈ વાત કરીશું, પણ સાથે સાથે તંત્ર જે જિલ્લાના અધિકારી ગણ છે એમને આનાથી નોંધ લેવાની જરૂર છે કે ક્યાં ક્યાં આમનું આઈબી તંત્ર શું કરી રહ્યું છે આટલા મોટા કાર્યક્રમો થઈ જાય છે. બિલકુલ. બીજી મોટી વાત એ છે કે આપે જે કહ્યું કે આપને ફોન આવ્યો હતો આમંત્રણ આપવા માટે કે ભજન સંધ્યા છે, આ જે પત્રિકા છે નિમંત્રણ પત્રિકા, એમાં સાંસદ પરબત પટેલનું પણ નામ હતું, 2 ધારાસભ્યોના નામ પણ હતા અને એએસપી પૂજા યાદવનું નામ પણ હતું. નિમંત્રણ પત્રિકા આવે છે, રૂબરૂ ફોન જાય છે, આટલો મોટો કાર્યક્રમ છે, તો કાર્યક્રમ આયોજિત કરતા પહેલા શું જવાબદારી નથી બનતી કે પગલાં લેવામાં આવે અને તેને આયોજિત થતા રોકવામાં આવે? સાચી વાત છે. આ બહારગામ હતા પણ આપની ફરજ તો આવે જ છે. આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ અત્યારે થતા જ નથી અને કરવા જ ના જોઈએ. અને જેને આટલી હજારોની સંખ્યામાં લોકો આવે તો લોકોએ પણ કાળજી રાખવી જોઈએ અને આયોજકો પણ વિચારવું જોઈએ કે તમારા કાર્યક્રમના કારણે કેટલા લોકોની જિંદગી જોડે ખેલવાડ થઈ રહ્યો છે ને આવા કાર્યક્રમો તો જાહેરમાં જવાનું પણ આવવું જોઈએ. બાકી તંત્ર એનું કામ કરીને આવા કાર્યક્રમો રોકવા જોઈએ. અમે આ બાબતે જે જરૂરી અધિકારીઓને આ બાબતે સૂચના આપી અને કહીશું કે આવા કાર્યક્રમો થાય છે. આઈબી તંત્ર એમની પાસે હશે કે ફોન બધાને આમંત્રણ એસીપી ને આમંત્રણ આપીશું તો એમને ખ્યાલ નહીં હોય કે કાર્યક્રમ થઈ રહ્યો છે આવડો મોટી સંખ્યામાં. ગુલાબસિંહજી, આપે એક નિવેદનમાં કહ્યું અત્યારે ફોન લાઈન પર કે તંત્રને કહેવામાં આવ્યું છે પણ તંત્ર રોકતી નથી. કદાચ એક વ્યક્તિ માસ્ક ન પહેર્યું હોય ને એવું કહે ને કે માસ્ક નીચે ઉતરી ગયું હતું કે ઘરે ભૂલી ગયો હતો, તેમ છતાં પણ એની પાસે તો 1000 દંડ વસૂલ કરવામાં આવે જ છે. આટલા બધા કાર્યક્રમો થયા, તંત્રે જોયા, તંત્રે કાર્યવાહી ના કરી, આપે જ કહ્યું કે નથી કરી એટલા માટે ફરી વખત થયો, તો એમને શું દંડ ફટકારવામાં આવે? એવા અધિકારીઓને શું આપ માત્ર કહેશો કે પછી જેમ આમ લોકોને દંડ ફટકારવામાં આવે છે એમ એમના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે? દરેકની સામે જેને પણ આમાં ધારો કે નાના ગરીબ લોકો પાસે દંડ ઉઘરાવવામાં આવે છે તો મોટા જેને આયોજકો છે જેટલા એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. રાજકીય પક્ષો હોય કે કોઈ પણ હોય, ત્યારે માસ્ક વગર સામાન્ય પબ્લિકને જો 1000 રૂપિયાનો દંડ કરીને ગુજરાતમાં 100 કરોડની આજુબાજુ ગરીબ લોકોની પાસે વસૂલવામાં આવ્યા છે તો જે પણ કોઈ રાજકીય પક્ષો કે કોઈ પણ હોય જેને ત્યાં કાર્યક્રમ ત્યાં પણ કડક કાર્યવાહી થવી જોઈએ. તો દરેક તાલુકા મથકો પર માત્ર રોજના 50 જણને માસ્ક નથી પહેરવાના દંડ ફટકારવાની ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે, પણ ખરેખર જેને દંડ કરવાનો છે ત્યાં થતો જ નથી. ચલો અમે એ જ આશા રાખી ગુલાબસિંહજી કે આપ પણ તંત્રના અધિકારીઓ જે હજી સુધી સાંભળતા નથી, હવે આપ પણ કડક શબ્દોમાં કહેશો તો કદાચ એમને સંભળાય અને એવી કાર્યવાહી કરે જેના કારણે લોકોના જીવ જોખમમાં ન મુકાય. આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ત્યારે અમારી સાથે હવે કોંગ્રેસના નેતા દિનેશભાઈ ગઢવી પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, સ્વાગત. દિનેશભાઈ, આ દ્રશ્યો જોતા લાગે છે કે ગુજરાતમાંથી કોરોના ગાયબ થઈ ગયો છે અને જો છે તો તંત્રને કંટ્રોલ કરવામાં કોઈ રસ જ નથી. બિલકુલ આપની વાત સાચી છે. અમારા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી બહુ સરસ વાત કરી કે માસ્ક પહેલા ખાલી ટાર્ગેટ આપી અને ઉઘરાણા કરી લેવા, બાકી એની માટે કોઈ સરકારની કોઈ સિરિયસનેસ નથી. COVID-19 નું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કીધું હતું કે આ મહામારી સામે ઝઝૂમવું બહુ અઘરું પડશે, એના પગલાં લેવા પડશે. લોકડાઉનથી લોકો ત્રસ્ત થયા, પણ લોકડાઉન દરમિયાન પણ આ મહામારીને નાથવાનો કોઈ પ્રયાસ સરકાર તરફથી થયેલો નથી. ગુજરાતમાં અવારનવાર કાર્યક્રમો આવા થતા આવ્યા છે. રાષ્ટ્રીય પક્ષની આમાં કોઈ વાત નથી આવતી. આ દરેકની જવાબદારી હોય છે લોકોને સમજણ આપવાની. અને હું કહું છું કે લોકોને ખાલી દંડિત કરવાથી કોઈ નથી થઈ જતા કામ. લોકોને સમજણ આપવાની છે. લોકોને તમારે માસ્ક વિતરણ ફ્રી કરવા જોઈએ દંડની જગ્યાએ. તમે માસ્ક એમને આપો કે માસ્ક રાખી મૂકો, તમે પહેરતા શીખો. આ બધી કોઈ સમજણ આપવાની સરકારે કોઈ દિવસ એવી ખેવના કરી નથી, કોઈ ચિંતા કરી નથી.
કોરોના તો આજની તારીખમાં પણ યથાવત છે. અનેક લોકો આમાં મૃત્યુ પામ્યા છે, અનેક લોકો આનાથી બીમાર પણ થયા છે, અને હજુ જેમ આપણે જોઈએ છીએ કે વિદેશમાં પણ આના એક અલગ પ્રકારનું મ્યુટેશન, એક અલગ પ્રકારનું સ્ટ્રેન પણ આવી રહ્યું છે. પણ હું કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી આ બાબતની કોઈ ચૂપકીદી સાધીને બેઠા છે. બિલકુલ બિલકુલ, આપ સરસ મજાની વાત કરી રહ્યા છો દિનેશભાઈ, પરંતુ જવાબદારી બધાની આવી જાય છે. અહીંયા કોંગ્રેસના ધારાસભ્યનું નિમંત્રણ પત્રિકામાં નામ પણ હતું અને તેઓ હાજર પણ હતા. હાજર હતા એ બરાબર છે. હાજર હોય તો એ લોકો માસ્ક પહેરીને બેઠા હોય છે. કોંગ્રેસે તો હંમેશા તમામ કાર્યક્રમોમાં માસ્ક પહેરવાથી કાર્યક્રમોમાં પણ માસ્ક હંમેશા અચૂક અમારા તમામ નેતાઓ, અમારા કાર્યકરો એકત્રિત હોય સમજણ આપે છે. અમે તો આખા જિલ્લામાં મારા તમામ ધારાસભ્યશ્રીઓને મને સમર્થન મળતા જિલ્લામાં અમે માસ્ક વિતરણ બહુ પહેલા કર્યું હતું ને હજારોની સંખ્યામાં અમે માસ્ક વિતરણ કરેલા છે. ત્યારે અમે તો એ બાબતથી પહેલા દિવસથી ચિંતિત છીએ. માસ્ક પહેરવાથી કોરોના ખતમ નથી થઈ જતો, સોશિયલ ડિસ્ટન્સ, અને જ્યારે કોરોના ગાઈડલાઈનનો અહીંયા તો ભંગ છે. એક તરફ લોકોના લગ્નમાં માત્ર 50 થી 100 જણાની હાજરી હોય, બેસણામાં માત્ર 50 જણા લોકોને હાજર થવાનો નિયમ હોય, તો પછી ડાયરામાં હજારોની સંખ્યામાં જો લોકો એકઠા થયા હોય તો ધારાસભ્યની ફરજ આવે છે કે તરત જ એ કાર્યક્રમને ત્યાં અટકાવી દેવો જોઈએ, આયોજક સામે પગલાં ભરવા જોઈએ, ન કે માસ્ક પહેરીને ત્યાં બેસી રહેવું જોઈએ. સંસદ સભ્ય શ્રી બી હતા અને એ તો સંસદ સભ્યશ્રી જો પોતાનું છે જવાબદાર એક અત્યારે આજે શાસન કરી રહ્યા છે એના સંસદ સભ્યશ્રી છે, ત્યારે એમની પાસે તો આખું વહીવટી તંત્ર છે, તો એમને પગલા લેવા જોઈએ. એનો મતલબ જો ભાજપ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ પણ મુખ્ય પ્રેક્ષક બનીને એના જે પણ એને ગાઈડલાઈન ભંગ કર્યો એમાં સહકાર આપશે એવો મતલબ નહીં થાય. કોંગ્રેસ તો એના પરવ્યુમાં છે, બધું જ કામ કરી રહી છે, પણ કોંગ્રેસ સાથે એટલું તમે પણ માનશો કે વહીવટી તંત્ર કોંગ્રેસ પાસે નથી, એ સરકાર પાસે છે. સરકારે જે સૂચન કરવા જોઈએ, સરકારે જે પગલા લેવા જોઈએ એ સરકારની જવાબદારી આવે છે. અમે તો સમજણ આપીએ છીએ, અમે તો લોકોના ગામે ગામ ફરીને આ બાબતની સમજણ આપીએ છીએ, એમને એકઠા થતા રોકીએ છીએ. ઠીક છે, એટલે લાગે છે પક્ષ પાસે છે ને, એટલે એવું કદાચ આપ કહી રહ્યા છો કે સરકાર પાસે છે, પણ કદાચ એવું કહી શકાય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, નિયમો સામાન્ય લોકો માટે બનાવ્યા છે, નેતાઓને આવા મોટા આયોજકોને કોઈ નિયમ નડતા નથી, બંને એક થઈ જાય છે. આભાર દિનેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. અને આમાં કોઈ પણ કોરોના સંક્રમિત નીકળશે, કોઈ પણ વ્યક્તિ, કલાકાર કે ધારાસભ્ય કોઈ પણ, તો જો સંક્રમણ ફેલાશે તો એના જવાબદાર કોણ હશે? કારણ કે આમાં તો બધા જ સહભાગી છે. ધવલ જોશી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. ધવલ, ભાજપના કોંગ્રેસના નેતા હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, સાંસદ હોય, એએસપી પૂજા યાદવ હોય, બધાને ખ્યાલ હતો, તેમ છતાં આટલો મોટો કાર્યક્રમ ત્યાં આયોજિત થયો અને નામ આપવામાં આવ્યું, ભજન સંધ્યા હતી, એટલા માટે આયોજન કરવામાં આવ્યું. જી ધવલ. ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે થરાદના વડગામડા ગામે કોરોના કાળ વચ્ચે જે ડાયરો છે તે જામ્યો હતો, અને જેમાં વનિતા પટેલ, સુરેશ કાપડી, ઈશ્વરદાન ગઢવી સહિતના જે 10 કલાકારો છે તે 10 કલાકારો હાજર રહ્યા હતા. મહત્વની વાત છે કે આ ડાયરામાં હાજર રહેલા કલાકારો સહિત જે હાજર રહેલી હજારોની મેદના હતી તેમાં લોકો માસ્ક વિના જ, મોટાભાગના લોકો છે તે માસ્ક વિના જ નજરે પડ્યા હતા, જેને લઈ આ ડાયરાના સમય દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો નજરે પડ્યો હતો. મહત્વની વાત છે કે આ ડાયરાની જે આમંત્રણ પત્રિકા છે તે આમંત્રણ પત્રિકામાં જિલ્લાના મોટા ભાગના નેતાઓના નામ લખવામાં આવ્યા છે અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી નેતાઓને આ કાર્યક્રમની જાણ તો અગાઉથી થઈ જશે. ત્યારે અત્યારે તો જે જિલ્લાવાસીઓ છે તેમનામાં અનેક ચર્ચાઓ એવી છે કે જો નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું તો નેતાઓએ આ ડાયરો થવાનો છે તેવી તંત્રને જાણ કેમ ન કરી અને આ ડાયરો કેમ ન રોક્યો, તેવા અનેક પ્રશ્નો અત્યારે જિલ્લાવાસીઓમાં થઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે ડાયરામાં 10 જેટલા કલાકારો હતા, કાયદેસર એ તો નિમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી કે આટલો મોટો કાર્યક્રમ છે અને માત્ર ભજન સંધ્યા હોય તો એમાં 10 કલાકારો હોય, અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોય, જો એ મળીને વાત કરીએ તો એ જ 100 જણા થઈ જતા હોય છે, તો પછી શા માટે કોઈ પણ નેતાને એવી સૂઝ ના આવી કે પછી એએસપી પૂજા યાદવને એવી સૂઝ ના આવી કે આટલો મોટો કાર્યક્રમ આયોજિત અમારા જિલ્લામાં થઈ રહ્યો છે તો તે ગેરકાયદેસર છે, કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે, આનાથી સંક્રમણ ફેલાશે. લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા, લોકો પર બધું ઢોળી દેવામાં આવ્યું કે લોકો જાગૃત નથી, લોકો માસ્ક નથી પહેરતા અને લોકોએ આટલા મોટા કાર્યક્રમમાં પોતે જ હાજર ન રહેવું જોઈએ, પરંતુ આટલો મોટો આયોજન કરતા પહેલા
શું આયોજકને કોઈ નિયમો ન નડ્યા કે આખરે શા માટે આટલા મોટા કાર્યક્રમને મંજૂરી મળશે કે નહીં? એણે કોઈ મંજૂરી પણ ન લીધી અને થરાદના ધારાસભ્યને ફોન પણ કરવામાં આવ્યો, તેઓ બહારગામ હતા, તેમ છતાં એમણે એ પણ ન જાણ્યું કે આ મોટો પ્રોગ્રામ થવાનો છે તો કોઈ પગલાં ભરવા જોઈએ. માત્ર વહીવટ નથી થતો, અમારું શાસન નથી, સરકાર બીજાની છે, આ બધું જ કહીને આ બધા જ વાતો કરવામાં આવી રહી છે, પરંતુ કોઈને ગાઈડલાઈનનું પાલન કરવામાં રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. જો સરકાર પાલન કરશે, નેતાઓ પાલન કરશે તો જ લોકો ક્યાંક પાલન કરતા થશે તેવું ચોક્કસથી આ કાર્યક્રમ પરથી લાગી રહ્યું છે. પરંતુ હવે શું પગલાં લેવામાં આવશે તે ખ્યાલ નથી, કારણ કે હજી સુધી તો કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. મોડી રાત્રે આ કાર્યક્રમ યોજાયો હતો અને કોરોનાની ગાઈડલાઈન વચ્ચે આ કાર્યક્રમ યોજાયો, પણ હજી સુધી ના કોઈ કલાકાર પર કે ના જે મુખ્ય આયોજક કે જે અંદર નેતાઓ જે હાજર હતા તેમના પર કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા.